રેવન્યુ તલાટીની ભરતીઓ આવી હતી 2389, વાત જૂની છે. રિઝલ્ટ આવી ગયું, એ પણ વાત જૂની છે. રિઝલ્ટમાં 5636 લોકોને પાસ કર્યા છે. પણ એમાંથી કેટલા લોકો પાસ થશે એ વાત હજુ જાણવાની બાકી છે. એ વાત ભવિષ્યની છે અને આપણે એની વાત કરવી છે. ટોટલ લિસ્ટ છે 5636નું, પણ એમાંથી 2389 લોકો પાસ થશે. એમાં પુરુષ કટ ઓફ, મહિલા કટ ઓફ અને એની અંદર વેટિંગ લિસ્ટ કેટલું રહેશે એ બધી માહિતી આપણે જાણવી હતી. એટલા માટે આપણે એઆઈનો ઉપયોગ કર્યો છે. અને એઆઈમાં જૂનું અને જાણીતું નામ એટલે ચેટ જીપીટી. તો ચેટ જીપીટીની હેલ્પ લીધી હતી. એની જોડે ઘણી માથાકૂટો કરી. આપણે એને પીડીએફ આલી એ કે હું પીડીએફ રીડ નથી કરી શકતું. આપણે એને નિયમો સમજાયા. આપણે એને એક્સેલ શીટ આખી બનાવીને આપી. 5636 લોકોની અમે એક્સેલ શીટ બનાવી હતી. એક્સેલ શીટ બનાવીને એને આપી તો બી એને આપણને કટ ઓફ આપ્યું નહીં. આ રીતે એને ડખા કર્યા. હવે ડખા કરે માણસ એટલે આપણે એનો ઓપ્શન શોધવો પડે. અને ચેટ જીપીટીનો નાનો ભાઈ છે ક્લોડ કરીને, પણ ક્લોડ અત્યારે માર્કેટમાં બહુ મોટું નામ છે એઆઈમાં. અને ચેટ જીપીટીને પણ એ વટી ગયું છે. તો આપણે એની હેલ્પ લીધી. હવે આપણે ક્લોડને ફરીથી બધા નિયમ સમજાવ્યા કે ભાઈ આ રીતે વેકેન્સી છે, આ રીતે રિઝર્વેશન હોય છે, આ રીતે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. અને બધું એને સમજાવ્યા પછી એ ભાઈએ આપણને કટ ઓફ આપ્યું હતું. પણ એમાં બી થોડી એને મિસ્ટેક કરી હતી. આપણે એને ફરીથી બધું સમજાવ્યું ને એને પછી ફાઇનલ કટ ઓફ આપણને આ રીતે કંઈક આપ્યું છે. કેટેગરીનું કટ ઓફ ક્લોડના પ્રમાણે 183.75 છે. ઈડબ્લ્યુએસનું 176, એસસીબીસી એટલે બક્ષી પંચ ઓબીસી 174, એસસી 174.50, એસટીનું 149.50. આ કટ ઓફ છે. હવે આ કટ ઓફ મહિલાઓનું કટ ઓફ રહેશે. પુરુષોનું કટ ઓફ કેટલું રહેશે, વેટિંગ લિસ્ટ કેટલું રહેશે એ પણ આપણે એમને સવાલ કર્યો હતો. તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ લગભગ બરાબર રહેશે અને બરાબર ના રહે તો આપણને વધારે મજા આવશે કે એઆઈ ખોટું પડી ગયું. જો એઆઈ ખોટું પડી જાય તો આપણી જોબ સેફ રહેશે. એટલે એનો સ્ક્રીનશોટ લઈને રાખજો પ્રૂફ તરીકે. પછી આપણે આગળ જઈએ. પછી એને ફરીથી મેં ફાઇલ શેર કરી, ફરીથી પૂછ્યું અને સેમ કટ ઓફ આપ્યું. એટલે આપણે સેફ થઈ ગયા. જાણવું હતું કે એને ફિમેલનું કટ ઓફ કઈ રીતે ડિસાઇડ કર્યું છે, એટલા માટે મને ફરીથી પૂછ્યું હતું. પણ એને રિઝલ્ટ એનું એ જ આપ્યું. એટલે આપણે થોડી શ્યોરિટી તો થઈ. પછી જાણી કે મારા જે ભાઈઓ છે, ભાઈઓનું કટ ઓફ કેટલું રહેશે. તો એને ભાઈઓનું કટ ઓફ કંઈક આ રીતે આપ્યું છે. ઓપનમાં 189.50, ઈડબ્લ્યુએસમાં 182, એસસીબીસીમાં 181.25, એસસી 178.50 અને એસટી 158.75. હવે આને ખુદે કીધું કે ભાઈ મેલ કટ ઓફ અને ફિમેલ કટ ઓફમાં ખાસો એવો ફરક છે. 5-6 માર્કનો ફરક છે. અને આવી સ્પર્ધાત્મક એક્ઝામમાં 5-6 માર્ક એ બહુ મોટી વાત કહેવાય. એટલે ભાઈ પુરુષોની મહેનત કરવાની બહુ જરૂર છે. તમારે જો લિસ્ટમાં નામ લાવવું હોય તો તમારે મહિલાઓ કરતા 5-6 કે 7 માર્ક તમારે વધારે લાવવા પડશે. એસસીબીસીમાં 7.25 માર્ક્સનો ડિફરન્સ છે ફિમેલ અને મેલ કટ ઓફમાં. એટલે ચોક્કસ રિઝર્વેશનથી મહિલાઓને ખૂબ લાભ થઈ રહ્યો છે અને લાભ થવો જ જોઈએ. એમને આ વસ્તુ મળવી જ જોઈએ. એ હકદાર છે આને. હવે વેટિંગ લિસ્ટ 20% રહેતું હોય છે વેકેન્સીના. તો આપણે નિયમ પ્રમાણે વેટિંગ લિસ્ટ બનાવવાની વાત કરી હતી. અને ક્લોડે એ વેટિંગ લિસ્ટ પણ આપણને આપ્યું છે કે કેટલું કટ ઓફ રહેશે એની અંદર. એ કંઈક આ રીતે છે. મેન કટ ઓફ એને ચેન્જ નથી કર્યું ઓબ્વિયસલી. વેટિંગ લિસ્ટ કંઈક એને આ રીતે આપ્યું છે. ઓપન કેટેગરીમાં 182 છે, ઈડબ્લ્યુએસમાં 175, એસસીબીસી 172.25, એસસી 173, એસટી 142. આ વેટિંગ લિસ્ટ છે ઓવરઓલ. મેલ માટે અગેન 500 માર્કનો ફરજ. મેલ માટે અગેન 500 માર્કનો ડિફરન્સ છે. મેલ કેટેગરી માટે આ રીતે એનું કટ ઓફ રહેશે વેટિંગ લિસ્ટનું. તમારી સ્ક્રીન પર દેખાય છે. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈને રાખજો. મજા આવશે જાણવાની કે જ્યારે ખોટું પડે છે ત્યારે આપણી જોબ આપણે સેફ કરવાની છે મિત્રો. તો આ રીતે કટ ઓફ રહેશે એવી આશા છે આપણને કે લગભગ આ સાચું જ પડે. મેન કટ ઓફ અને વેટિંગ લિસ્ટ કટ ઓફની ઉપર માર્ક્સ હોય એમને અત્યારથી ખૂબ અભિનંદન. અને જે મિત્રોને અત્યારે ડીવીની પ્રોસેસ ચાલુ છે અને એના માર્ક્સ ઓછા છે એ તમે ડીવીમાં ચોક્કસ જજો. કેમ કે ઘણા લોકો ડીવીમાં જશે, એના ડોક્યુમેન્ટ્સ બરાબર નહીં હોય, ફોર્મમાં વિગતો ખોટી ભરેલી હશે અને અમુક લોકોને જોબ બીજી જગ્યાએ લાગી હશે તો લોકો ડીવી માટે પણ નહીં આવે. એનું એકચ્યુઅલ કટ ઓફ આમથી થોડું નીચે જવાના ચાન્સીસ છે. ઓકે, બેસ્ટ ઓફ લક. આઈ હોપ તમને નોકરી મળી જાય. અને ના મળે તો ઘણી બધી એક્ઝામ આવે છે, ઘણું બધું જીવનમાં કરવાનું છે. કરતા રહો, મોજ કરો, મજા કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.